જય સ્વામિનારાયણ. કેવું લાગ્યું આ જગ્યા, તમને કેવી લાગી? ખૂબ જ સરસ છે. હેલો ગાઈસ, તો આજે અમે જવાના છે નારાયણ સરોવર, પ્રમુખ સ્વામી મહારાજનું જન્મભૂમિ એટલે કે ચાણસદની અંદર આવ્યું છે નારાયણ સરોવર. આજે અમે ત્યાં આગળ જ જવાના છે. તો ચલો તમને આજે લઈ જાઉં અને મસ્ત ત્યાં આગળ નજારો હોય છે, તમારા સાથે ત્યાંનો નજારો પણ શેર કરું. લોકેશન પણ તમને નીચે આપી દઈશ જો તમારે ફેમિલી સાથે જવું હોય તો. અને ભાવિકા, યશકુમાર અને પ્રણવભાઈ, આદ્યા બધા આવી રહ્યા છે ને અમે બીજા 3 જણ અમે બધા જઈશું ત્યાં આગળ, જઈને એન્જોય કરીશું આજનો દિવસ. તો અમારા સાથે જોડાયેલા રહેજો. તો ચલો તમને લઈ જાઉં નારાયણ સરોવર. હાય કર દો. હાય ફુઈ ફુઈ બી આવી. તો આપણે આવી ગયા છે નારાયણ સરોવર ચાણસદ, અને ભીડ બહુ જ જોરદાર છે. પબ્લિક આવડે તો પૂનમ છે અને રક્ષાબંધનની રજા પણ છે એટલે પબ્લિક તો રહેવાની ભાઈ. ઉતરીને જોઈએ પાર્કિંગ માટેની કોઈ જગ્યા પરફેક્ટ મળી જાય તો ઉતરી જઈએ. ચલો, તો આવો છે નારાયણ સરોવરનો નજારો અને હવે ચાલુ થાય છે આરતી. વચ્ચે સેન્ટર માંથી આરતી થઈ રહી છે. જાણા જોજે. અમે હમણાં જઈ રહ્યા છીએ પ્રમુખ સ્વામી મહારાજના ઘરે. તો તમને પ્રમુખ સ્વામી મહારાજનું ઘર દેખાડું, એમની જે વસ્તુઓ સાચવેલી છે એ પણ બતાવું. ચલો. ભગતજી મહારાજની જય. આ છે પ્રમુખ સ્વામી મહારાજ નું પ્રાગત્ય સ્થળ એટલે કે એમનું ઘર, જેને રિનોવેટ કરીને ખૂબ જ સરસ કરી દીધું છે. પ્લસ એની અંદર જે એમને યુઝ કરેલી જેટલી પણ વસ્તુ હતી નાનપણની, ચોપડીથી લગાવીને દાંતણ બાતણ બધું સાચવીને આગળ રાખેલું છે. તો ચલો મેં તમને આગળ જઈને બતાવું. આ છે રામ મંદિર, એ પણ ખૂબ જ સરસ છે અને તમને રામલલાની મૂર્તિ પણ દેખાડું. તો સારા સંઘાળ રહેલા છે
ખાસ આપણે સૌ પ્રાર્થના કરીએ કે અહીંયા જે ભક્તો બધા ઉપસ્થિત છે તે સર્વેની રક્ષા કરે, તન મન અને ધનથી આ બધા ખૂબ સુખી થાઓ એવી ખાસ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ સ્થાન મહાપવિત્ર છે. 100 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ જે સ્થાનમાં જન્મ્યા હતા તેની રોજ આ સ્થાન જાળવી રાખવામાં આવ્યું છે. જીવી ગયા જેનું ઉત્તમ ઉદાહરણ એટલે એમનું જન્મસ્થાન. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 1200 થી વધારે મંદિરો બાંધ્યા, પરંતુ પોતાના જન્મસ્થાન માટે કંઈ કર્યું નથી અને કરવા દીધું નથી. બાળો જોડે તો નાળિયેર ઘર બાજુ ફેંકે, પણ એ પણ ફેંકવા દીધું નથી. એનું ઉત્તમ ઉદાહરણ એટલે એનું જન્મસ્થાન. એટલે ખાસ બધાના માટે પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે અનેક ભક્તોને સુખી કર્યા છે. તો આજે આપ સૌ આજે દર્શન કરવા માટે આવ્યા છો તો આપ સર્વે ખૂબ સુખી થાવ, આ સર્વેની સર્વ પ્રકારે રક્ષા થાય. અહીંયા અનેક લોકોની માનતા પડે છે, તો આપ સર્વેની મનોકામના પૂર્ણ થાય તે માટે આપણે સૌ 2 મિનિટ ધૂનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 ભગવાન. ખાસ ભગવાન તંકેશ્વર અને હાર્દિકભાઈ આવ્યા છે. તે જન્મસ્થાનમાં ગુરુ 64 ગામ વચ્ચે હાર્દિક સ્વાગત થઈ. તમને આ જે પ્રમુખ સ્વામી મહારાજનું જે પ્રાગટ્ય સ્થાન છે એ કેવું લાગ્યું એના વિશે થોડું કંઈ જણાવશો? બહુ સરસ લાગ્યું. અમે બોમ્બેથી આવીએ છીએ ઓકે. અને અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા ચાણસદમાં. હા. અને બાપાનું જન્મસ્થાન બહુ સરસ લાગ્યું. અને બાપાએ માનવ જીવન માટે અને બીએપીએસ સંસ્થા માટે ખૂબ સુંદર કામ કર્યું છે. પોતાનો દેહનો કંઈ પરવા કર્યો નથી. સાચી વાત છે. ખૂબ ભેળો વીઠ્યો છે અને હરિભક્તો અને બાકી બધાનું દરેકનું કલ્યાણ કર્યું છે. અને બહુ ખૂબ અમને બહુ ખૂબ આનંદ થયો. અને મારું વિચારવું એવું છે કે જે કોઈ આવશે દરેકની મનોકામનાઓ પૂર્ણ થશે. બહુ સરસ લાગ્યું. શાંતિનો અનુભૂતિ થઈ તમને? શાંતિનો અનુભવ પણ થાય છે. Okay. ફર્સ્ટ ટાઈમ આવી છું પણ મને એવું લાગે છે કે બહુ સારું છે, બહુ સરસ છે, દર્શન કરવા લાયક છે. અમે મુંબઈ દાદર મંદિરે પણ જઈએ છીએ, અમે સભા પણ ભરીએ છીએ, બધું સરસ છે. અમે જઈએ ત્યાં દર્શન કરીએ. પણ અહીંયા મારા ભાઈનું ઘર છે, અમે લોકો અહીંયા આવ્યા ઓકે. એટલે ભાઈ અમારા બધાને લઈને આવ્યા છે. અમે બહેનો આવ્યા છીએ અહીંયા આગળ દર્શન કરવા માટે, બધા આવ્યા છે અહીંયા સાથે સહકુટુંબ. અને બહુ સારું લાગ્યું. ઓકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમને અહીંયા આવીને બહુ સારું લાગ્યું. સારા દર્શન પણ સારા, આરતીનો પણ લાભ મળ્યો. લાભ. જય સ્વામિનારાયણ. કેવું લાગ્યું આ જગ્યા તમને? કેવી લાગી? ખૂબ જ સરસ છે. અમે આજે ચાણસદ મંદિરે આવ્યા હતા પ્રમુખ સ્વામીના પ્રાગટ્ય સ્થાનમાં. તો અમને ખૂબ મજા આવી છે. એક વખત બધાએ જરૂર વિઝિટ કરવું જ જોઈએ અને બાળકોને લઈ રમવાની અને અહીંયા દેખવાની અને લાઇટિંગ શો બહુ જ ફાઇન છે. તો તમે જરૂર એક વખત વિઝિટ કરજો અને બધા નાના બાળકોથી લઈને મોટા બુઝુર્ગને અહીંયા દર્શન કરવા અવશ્ય લાવજો. જય સ્વામિનારાયણ. અમારી ઘણા ટાઈમથી મનોકામના હતી કે અહીંયા આગળ અમે આવીએ, છોકરાઓને લઈને ફરીએ, નિહાળીએ કે કેવું છે. એક એવું સ્થાન છે ધાર્મિક કે જ્યાં તમે અહીંયા આગળ આવો તો તમારો મનને ખૂબ શાંતિ મળે છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય. આ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ છે. અહીંયા ઘણા ટાઈમથી અહીંયા વિકસિત કરેલું છે. અત્યારે ખૂબ સરસ થઈ ગયું છે. અત્યારે દરેકે અહીંયા આવવું જોઈએ. જય સ્વામિનારાયણ. તો અહીંયા આગળ નાના છોકરાઓ માટે હિંચકા પણ છે.
તો અમે આવ્યા છે હમણાં ગીર ગંગામાં ખાવા માટે. તો તમને આ માંજલપુર વાળું છે ગીર ગંગા. અને હવે અમે જઈશું અંદર ફૂલ ફેમિલી સાથે પેટનો ખાડો પૂરવા માટે. ઓ ભાઈ સાહેબ, ટેસ્ટ વિશે તમારું શું કહેવું છે? જબરજસ્ત, જોરદાર હોય છે. એક નંબર. આમ તો તમે ભીડ જોઈને સમજી જ ગયા હશો. ભીડ જોઈને પણ કે કેવી ટેસ્ટ હશે એનો. તો આજે મેં પણ ટેસ્ટ કરીશ ને રિવ્યૂ તમને આ યુટ્યુબ પર બ્લોગ પર જ મળશે, ઇન્સ્ટાવાળા પર નહીં મળે. તો લાઇટો ગવાની ગતી રહી છે. તો ગાઈઝ અમે આવી ગયા છે સાઈ પંજાબીમાં અને હવે બધા સીટિંગ પર સીટિંગ અવેલેબલ થઈ ગયું છે અમારું. હવે અમે છે જમીશું અને તમારા સાથે રિવ્યૂ શેર કરીશું કે એનું કેવું છે. ત્યાં આગળ આપણે કઈ ગયા હતા? આપણે ચાણસદ ગીર ગંગામાં ગયા હતા ને, ગીર ગંગામાં ગયા હતા. પણ સામે જે ડીપી હતી એમાં લાઇટ જ ગતી રહી એટલે અમારે લોકેશન ચેન્જ કરવું પડ્યું. પંજાબી ખાવાની ઈચ્છા હતી ભાઈ બહેનોની, તે આ મેચ થઈ ગઈ. આ ગુજરાતી કાઠિયાવાડી ખાનારા લોકોને અઘરું પડી ગયું પણ અમારું કામ થઈ ગયું. લાગ્યું તને ને? વાવ, જો મમ્મા કેવું લાગ્યું? મસ્તન છે, ઓકે ઓકે કરી મસ્તન છે. ઓકે કરી બીટા આમ કે ઓકે ઓકે. તો અમે લોકોએ સાઈ પંજાબીમાં ખાઈ લીધું માંજલપુર અને ખાઈને હવે જઈશું ઘરે. અને બધાએ આમ ફૂલ પેટ ખાઈ લીધું છે એટલે ઘરે જતા જતા પચી જાય એટલું દૂર છે ઘર, એટલે વાંધો નહીં આવે. તો ચલો હવે મળીએ બીજા બ્લોગની અંદર. બાય. કે છે કે ભાઈ ખાવા એક વખત જમ્યા પછી જો પચી જાય બીજા દિવસ લગીને ખાવું ના પડે, અને જો ખાવું પડે તો પૈસા પાછા, એવું કે છે. એક દિવસ 24 કલાક લગીને તો જોવાનું જ નહીં. એટલે તમને જો અમારો વિડીયો જોવામાં મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આપણે ફરીથી આવા જ વિડીયો સાથે મળીશું. જય શ્રી રામ. Subscribe to my channel.